અમદાવાદમાં સામાન્ય વરસાદ પડે ને અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદની પણ નવી એક સમસ્યા ઊભી થતી હોય છે, રસ્તાઓ તૂટવાની, એટલે રોડમાં ખાડા પડવાની. હવે આ તમામથી મુક્તિ મળશે, કારણ કે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહી છે. અને ખાસ કરીને જે શહેરમાં લાગેલા જે 6000 સીસીટીવી છે અને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે હું આપણે જે દ્રશ્યો બતાવું, આ જે સીસીટીવી કેમેરા છે જોઈ શકો છો, આ સીસીટીવી કેમેરાના માધ્યમથી હવે શહેરમાં ક્યાં ખાડા પડ્યા છે એ શોધવાનું કામ છે મહાનગરપાલિકા છે તે કરવા જઈ રહી છે. ખાસ કરીને જે કહી શકાય કે વરસાદ બાદ જે સમસ્યા ઊભી થતી હોય છે આ શહેરમાં, તેને લઈને મહાનગરપાલિકાએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અને હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી અને ખાસ કરીને સીસીટીવીના મદદથી જે શહેરના રસ્તાઓમાં ખાડા પડ્યા છે, દબાણો થયા છે, વરસાદી પાણી ભરાયા છે, તૂટેલી ફૂટપાથો છે, એ તમામ જે છે તેની આઈડેન્ટિફિકેશન તે કરવામાં આવશે, તેની તપાસ છે કરવામાં આવશે. અને ખાસ કરીને તે કયા વિસ્તારમાં છે તેનું આખું એનાલિસિસ કરવામાં આવશે. કારણ કે સરકાર દ્વારા જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હતો તે અંતર્ગત 2018માં જે સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હતો તે અંતર્ગત હવે કહી શકાય જે 6000 સીસીટીવી કેમેરા છે તેના માધ્યમથી નવું જે 100થી વધુ જંકશનો છે તે ઊભા કરવામાં આવશે. અને જંકશનના માધ્યમથી, સીસીટીવીના માધ્યમથી શહેરમાં પડેલા જે ખાડાઓ છે, વરસાદી પાણી છે અને ખાસ કરીને દબાણો થઈ રહ્યા છે ફૂટપાથ ઉપર અને ફૂટપાથો તૂટી ગયેલી છે, તેનું નિરીક્ષણ હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સીસીટીવી છે તે કરશે. એટલે કહી શકાય કે મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ છે તે હાથ ધરી રહી છે. મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા જંકશનો પર એને ડેવલપ કરવા, તદુપરાંત સીસીટીવીના નેટવર્કમાં આવરી લેવા માટેના કામ હાલમાં ચાલી રહ્યા છે. મહાનગરની અંદર હાલ 5500 કેમેરા કાર્યરત છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી એનું વાત કરીએ કે મોનિટરિંગ કરવામાં આવે, અંડરબ્રિજો હોય, વોટર લોગિંગનો પ્રશ્ન હોય, તદુપરાંત હાલમાં એઆઈ બેઝ ટેકનોલોજી પર કોમર્સ 6 રસ્તા હોય, ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યાં આંબાવાડી આગળ આવા અનેક જગ્યાએ બીજા 31 ઓગસ્ટ સુધીમાં 16 જંકશનો તૈયાર કરવામાં આવશે. અને આવનાર સમયગાળા દરમિયાન 1 વર્ષની અંદર બીજા 80 જંકશનો તૈયાર કરવામાં આવશે. પરિણામે આ જંકશનોમાં કેમેરા લાગવાને કારણે આપણે વાત કરીએ કે જંકશન ઉપર એન્ક્રોચમેન્ટ હોય, દબાણ હોય, ખાડા હોય, તદુપરાંત બીજી કંઈ નાના મોટા પ્રશ્નો હોય, કચરો નાખી જતું હોય તો એને પણ કેચ કરવા માટે આ જે કેમેરા છે એ એઆઈ બેઝ કાર્યરત થશે. અને એને પરિણામે વાત કરીએ કે સિટીઝનોને જે જંકશન પર તકલીફ પડતી હોય છે એ તકલીફમાં રાહત મળશે. હાલ કોમર્સ 6 રસ્તા જંકશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાઘબકરીયા પરિમલ ગાર્ડન આગળ પણ કામ ચાલી રહ્યું છે. અને 31 ઓગસ્ટ સુધીમાં 16 જંકશન આવા કાર્યરત થઈ જશે.